પશ્ચિમી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની અસર જોવા મળી રહી છે, જેના કારણે કચ્છમાં કમર્શિયલ ગેસના જથ્થા પર કાપ મૂકવામાં આવ્યો। આ સ્થિતિ વચ્ચે કચ્છમાં ગેસની અછત ઊભી ન થાય તે માટે જિલ્લા પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે। આજે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કચ્છની તમામ ગેસ એજન્સીઓના ડીલરો અને સરકારી ગેસ કંપનીઓના નોડલ ઓફિસરો સાથે એક મહત્વની રિવ્યૂ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પુરવઠા અધિકારીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કાળાબજારી કે ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતા કોઈ પકડાશે તો તેમની સામે અત્યંત આકરી કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગાંધીધામ અને ભુજમાં ગેસ રિફિલિંગ અને કાળાબજારી કરનારા શખ્સો વિરુદ્ધ કાયદેસરના કેસ દાખલ કરવામાં આવ્યા। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ગેરરીતિઓ રોકવા માટે સતત ચેકિંગ કરવાની તાકીદ કરવામાં આવી છે। જિલ્લામાં અંદાજે 12,000 જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોનો સ્ટોક ઉપલબ્ધ છે અને વધારાનો 7,500 જેટલો જથ્થો આવી રહ્યો છે। લોકો ખોટા ગભરાટમાં આવીને પેનિક બુકિંગ કરી રહ્યા છે, જેની કોઈ જરૂર નથી। તંત્રએ લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવે। આજે મને કલેક્ટર સાહેબની સૂચનાથી સવારે મેં જેટલી પણ ગેસ એજન્સીના ડીલર્સ છે એ લોકોને અને સેલ્સ ઓફિસર જે સરકારી કંપની છે IOCL, BPCL, HPCL તમામની એક મિટિંગ યોજવામાં આવી, જેમાં પોલીસ ખાતા તરફથી પણ ઓફિસર્સ હાજર હતા। જે રિવ્યૂ કર્યું એની અંદર એ જાણવા મળ્યું કે લોકોમાં થોડું બુકિંગ વધી ગયું છે। જે એવરેજ બુકિંગ થાય છે એનાથી લોકો થોડા પેનિક બુકિંગ કરી રહ્યા છે। બટ મારે કહેવાનું એ જ થાય છે કે વી હેવ સફિશિયન્ટ સ્ટોક અવેલેબલ। આપણી જોડે મોર દેન 12,000 જેવા બાટલા અવેલેબલ છે। ટ્રાન્ઝિટમાં પણ છે 7,500 જેવા, એટલે પેનિક કરવાની કોઈ પણ જાતની લોકોને જરૂર નથી। મારી બધા લોકોને અને જે પોઈન્ટ ઓફ સેલ વાળા છે યા જે લોકો હોર્ડિંગ કરે છે એ જ કહેવાનું થાય છે કે કોઈ પણ જાતની ડોમેસ્ટિક સિલિન્ડર્સની હોર્ડિંગ કરવી નહીં। હોર્ડિંગ સાથે રિફિલિંગ પણ કોઈ ના કરે। અમારી ટીમ્સ બધી એક્ટિવ છે। પોલીસ તંત્ર તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે। મેં બંને SP સાહેબ જોડે પણ વાત કરી છે આ રિગાર્ડિંગ, અને 2 દિવસથી સતત અમે નાના મોટા કેસ કરવાનું ચાલુ કર્યું છે। કાલે ગાંધીધામમાં પણ એક રિફિલિંગનું કેસ હતું એ કર્યું। ભુજની અંદર પણ જે વધારાના સિલિન્ડર સ્ટોર કર્યા હતા એ અમે સીઝ કર્યા છે। એની પણ મોનિટરિંગ ચાલુ છે। જ્યાં જ્યાં બુકિંગ થશે સેલ્સ ઓફિસર મારફતે અને અમારા લોકો પણ લોકોને ફોન કરશે, તો એ પણ અમે વોચ રાખી રહ્યા છીએ। ત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે, સપ્લાય બરાબર રીતે ચાલુ જ છે, પણ જેને પેનિક બુકિંગ કહેવામાં આવે છે, બીચના અંદર માણસો વધારે બુક કરાવી રહ્યા છે, એના હિસાબે ઘણી બધી બુકિંગ વધારે થઈ છે। બાકી કોઈને ચિંતા કરવાનો વિષય નથી અને એના રિલેટેડ જ પુરવઠાની મિટિંગ હતી અને કાળાબજારી ન થાય અને જે ગ્રાહક છે એને પૂરતું મળી રહે, સમયસર મળી રહે, એના માટેની એમની સૂચના છે। એ રીતની વાત થઈ છે અમારી। અમને અત્યારે જે સૂચના આપવાની આવી છે જે BPCLનું છે, એના અંદર KYC વગર, જેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન નથી થયું એના વગર ડિલિવરી આપવાની નથી અને ડિલિવરી કોડ જે છે એના વગર નથી આપવાની, જેન્યુઅન વ્યક્તિને જ આપવાની છે। જે જૂની બુકિંગ છે એમને પ્રાથમિકતા આપવાની છે, સિંગલ બોટલવાળા છે એમને પ્રાથમિકતા આપવાની। ઓફિસેથી ગોડાઉનેથી જે ડિલિવરી છે એ સદંતર બંધ છે અત્યારે। એટલે જે કોઈ પણ ગ્રાહકો છે કોઈ ચિંતા કર્યા વગર ઘરે રહે, બુકિંગ કરાવે અને રાહ જોવે। અમે હોમ ડિલિવરી ચાલુ છે અને જેની KYC બાકી છે એમને ફરજિયાત ઓફિસે આવીને KYC કરાવી શકે છે। જ્યાં શક્ય હશે ત્યાં ગામોમાં અમે કેમ્પ કરાવીએ છીએ। બધી એજન્સીઓ અત્યારે ચાલુ છે સંગઠિત થઈને। કાલની જ વાત કરું તો કાલથી અને આજ સવારથી અમારા BPCLના અંદર, IOCના અંદર પણ સેમ પ્રોબ્લેમ આવી રહી છે। ઘણા બધા જણા એક સાથે બુકિંગ કરાવી રહ્યા છે। જે IOCના નોડલ ઓફિસર છે એમને વાત કરી કે એક સાથે ઘણા બધા જણા કરે તો જે આપણું સર્વર છે એના અંદર પ્રોબ્લેમ આવી રહી છે અને એના હિસાબે બુકિંગ નથી રહી। બુકિંગ કરવા માટેના ઘણા અલગ અલગ ઓપ્શન આપેલા છે। એ એજન્સીએ ત્યાં સૂચના આપવામાં આવેલી છે અને કંપની તરફથી પણ મેસેજ આવતા હોય છે અને બિલના અંદર પણ લખેલું હોય છે કે જે મિસ કોલ બુકિંગ છે, વોટ્સઅપ બુકિંગ છે, IVRS નંબર છે અને એપ છે જેમ એમેઝોન પે છે, ગૂગલ પે છે, એના અંદરથી પણ તમે બુકિંગ કરી શકો છો। એટલે ઘણા બધા અલગ અલગ એમાં વિકલ્પો આપેલા છે, એ વિકલ્પોમાંથી પણ કરી શકે છે। એટલે ચિંતા કર્યા વગર જો શાંતિથી રાહ જોઈએ ને, જેમની પાસે ભરેલો સિલિન્ડર પડ્યો છે છતાં બીજો ભરાવા માંગે છે, તો એમને અમારા તરફથી એવી વિનંતી છે કે એટલી ચિંતા કરવાની જરૂર નથી। તમારી પાસે ચાલુ છે એટલે તમે રાહ જુઓ અને બુકિંગ કરાવી નાખો। અત્યારે બુકિંગનો જે સમયગાળો અમારા BPCLના અંદર 25 દિવસનો થઈ ગયો છે, જેમ HPના અંદર આજથી જ 45 દિવસનો છે। એટલે એક સિલિન્ડર આવશે પછી બીજો સિલિન્ડર તમને 45 દિવસે મળશે। અત્યારે આજની તારીખમાં BPCમાં અંદર 25 દિવસનો સમયગાળો છે। એટલે ચિંતા કર્યા વગર બુકિંગ કરાવી અને રાહ જુઓ।
ઘરે સિલિન્ડર આવી જશે. જી આપણી જે અત્યારે રેગ્યુલર બુકિંગ થતી હોય છે એના પ્રમાણેનો સપ્લાય અત્યારે ચાલુ જ છે. આ બહુ વીકના અંદર જે માણસોએ બુકિંગ કરી છે એના હિસાબે એમને એવું લાગી રહ્યું છે કે સપ્લાય નથી. અમે ડિસ્ટ્રીબ્યુટર વતીથી હું જણાવી દઉં કે અત્યારે અમારી પાસે સપ્લાય પ્રોપર આવી રહ્યો છે, કોઈ ચિંતાનો વિષય નથી. એટલે ચિંતા ન કરે, બુકિંગ કરાવીને ઘરે રાહ જો, લાઈન લગાવવાની અને એજન્સીના અમારા જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને ત્યાં આવીને ટોળા કરવાની જરૂરત નથી. એટલી ચિંતાનો અત્યારે હાલમાં પરિસ્થિતિ છે નહીં.